નાસ્તો કરવા બેસી ગઈ છું. ચા બાકી અથાણું ડેઈલી તો આપણો રૂટીન નાસ્તો હોય જ છે ને. મારું ગટું જો સામે બેઠું બેઠું ખાય છે બનાના. જો સૂતું છે કેવું આરામથી. ચલો આપણે નાસ્તો કરી લઈએ. જો મારો નાસ્તો પછી આપણે રૂમમાં કામ છે એ કામ કરી નાખીએ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 10:30 અને મારે નાસ્તો કરવાનો છે. તો ચલો પહેલાં તો આપણે નાસ્તો કરી. અને હરી સાઈડ ઉપર ગયા છે પણ ટિફિન વગર ના ગયા છે, કેમ કે હું 8:30 નહીં 7:45 જાગી હતી. એણે જ મને જગાડી હતી. પછી મને કીધું સૂઈ જાવે કે મારી તબિયત થોડીક આમ લૂઝ હતી. 2 દિવસ આવી છે, બટ દેખાય નહીં કે મારી તબિયત ખરાબ છે, પણ અંદરથી આમ થોડું તકલીફ છે. તો કંઈ નહીં, ચલો નાસ્તો કરી લઈએ પછી કામ કરીએ. પગ સીધો કર, પગ સીધો કર. અરે રણ જો વેરું એ ગુંદી ગાંઠિયા ન કરા. હું કરશો તું? ખાઈશો? હું ખાઈશો? માન જ જોતું હવે તે ગંદુ કરી નાખ્યું કવર રમી રમી. તે હું બનાવ્યું ખાવાનું? ચણાની દાળ રોટલું. કેમ બધા બબ્બે કરી નાખ્યા રમકડાને? જીસીબી ના 4 ટાયર તોડી નાખ્યા, બધું નોખું કરી નાખ્યું, પૂરું કરી નાખ્યું. જીસીબી ગયું તારું, નોખું થઈ ગયું, બધું તોડી નાખ્યું. તોડી નાખે છે રમકડા. હજી તો કાલે લઈ દીધું. આમ જો ગયો ગોતવા, એને ખબર છે ત્યાં અંદર પડ્યું તું. ક્યાં ગયું? જીસીબી ટાયર જામ રખડે, લઈ લે. પછી જીસીબી જો અહીંયા રહ્યું, તૂટી ગયેલું. વાગે છે 2:45 ને હું જમવા બેઠી છું. મારું ઘરનું સૂઈ ગયું છે, કેમ કે મારી તબિયત બી આ થોડી ખરાબ છે, મજા નથી. આમ અવાજ બી બેસી ગયો છે. અને જો ચણાની દાળ છે, ભાખરી, છાશ ને આપણે ચેવડું કંઈ નહીં. ચલો જમી લઈએ અને પછી થોડીક વાર આરામ કરીએ તો બેટર ફીલ થઈ જાય. વાગ્યા છે 5 છે. મારું ગટું જો જાગ્યું છે, હું બી જાગી છું. જો જાગીને ફોન ઘા કરે છે. કોઈના રહેવા નહીં દે લાગે છે. મને મમ્માને દઈ દે. તો વાગ્યા છે 5:45 અને મેં મનોજભાઈને ફોન કર્યો તો મેં કીધું કંઈક નાસ્તો મંગાવો, પણ કે અમે જઈશ ફોટા પાડવાનું ને સંજયભાઈ તારે ઘર નીચે ઊભા છે. મને કે તારે આવું હોય તો મેં મમ્મીને કીધું જાઉં, તો મને કે જા, બાવ તો એ કે રહેશે, એની ઉપાધિ નથી, જાવ હોય તો જા. તો એ બાને મારે આટે મરાઈ જાય અને જઈ આવો. છે નીચે ઊભા છે, નીચે જઈને વાળાવું તમને બેને. તો વાગી ગયા છે 5:30 અને સંજયભાઈ અચાનક પ્રગટ થઈ ગયા. એ કે મારે ફોટા પાડવા છે અને ક્રિશા તૈયાર થઈ ગઈ, એને મેં તૈયાર કરી કે હાલો આવું છે. અને હારવાર આજ તમારે સિંઘમ છે ભાઈ. આજ તો કાંઈ ઘટે જ નહીં, પાથરા પાડી દેવાના. કેમ ક્રિશા? આજ તો કરોડો ફોટા પાડવાના છે ને પછી 15 દી અપલોડ કરવાના છે. ગયા રવિવાર તો અમે અટાઈ ગયા હતા. ગયા રવિવાર આવા ટાઈમે નીકળ્યા અને ભાઈ વરસાદ કે મારું કામ, પછી તો કોને ખબર ક્યાં ફોટા ગયા ફરફરતા. તો અમે આવી ગયા છીએ મસ્ત લોકેશન, અમારા જૂના લોકેશન. કેમ ક્રિશા અહીંયા આપણે કેટલા વિડીયા બનાવ્યા. તો સંજયભાઈ ટકોરા જેવા થઈને આવ્યા છે. સિંઘમ સામે ઊભા છે, એ વિચારે છે ઓલું બિલ્ડિંગ આખું લઈ લો. ખરીદવાનું છે. તો સિંઘમ એવું જ વિચારે કે આખો માળ બધું આપણું, એનું કામ હાલતું એવું જ લાગે, શેઠ ઊભા હોય ને એવું જ લાગે મને તો ચાલો પછી આવો 500 ફોટા પાડી લઈએ પછી પાછું મળે. તો અમે કરી લીધું છે ફોટોશૂટ. જો અમે આવ્યા છે સાપુતારા. તમે અમારા ફોટા જોશો ને એટલે તમને એમ લાગે કે અમે સાપુતારાના ફોટા પાડ્યા છે, એટલે વેમ માનો રહેતા અમે સાપુતારા નથી, અમે સુરતમાં છીએ. સંજયભાઈ તો આ સ્પેશિયલી એના ફોટા પાડવામાં અમે અમારું કરી લીધું. અમારું થઈ ગયું, મતલબ એમ જ હોય. હજી જો અમને સામે જાય ને તેમ લાગે કે વાડીઓમાં ફોટા પડે ને એવા લાગે. હજી અંદર પણ અહીંયા છે આમ લોકેશન આમ થોડુંક લીલું છે એટલે આમ લાગે જ તે આપણે ક્યાંક બહાર આવ્યા છે. બહારનું છે લીલું લીલું લોકેશન. સિંઘમ ક્યાં આટા? સિંઘમ માવો ખાય હે. અમે સાપુતારા આવ્યા છે એવા ફોટા પડ્યા. ઓલા પણ પાડ્યા ને એવું લાગે સાપુતારામાં બેઠા હોય એવા ફોટા. તમે ફોટોશૂટ કરીને આવી ગયા છે નાસ્તો કરવા. અત્યારે અમે આવ્યા છે પટેલમાં. પટેલ ગાંઠિયા અને ખમણ
આપણે આવ્યા. સંજયભાઈ કેમ ગયા? સંજયભાઈ નથી આપણે હમણાં આવશે. વાડી વાળો સેલો મળી જાય ને મજા આવે. કયું વાડી વાળું? વાડી દેખાય છે. ત્યાં જવું છે ને તમારે? ક્યાં જવું છે? ઈ કે ઓલું વાડી વાળું છેલ્લું ટેબલ મળી જાય ને તો મજા આવે. ખેતરમાં મૂકી આવીએ. એને ખેતરમાં એક પ્લેટ દઈ દેવું. તો અમે અત્યારે આવી ગયા છીએ સાસણગીરના જંગલમાં. તમે જો મસ્ત જગ્યા આ છે. કયું ગામ છે? આ કયું ગામ છે મનોજભાઈ? મનોજભાઈ કયું ગામ આ છે? છે અમારો સાસણગીરનું છે ત્રંબકેશ્વર. જો પડતા નહીં. જો મસ્ત છે લોકેશન. તો પછી તો અમારો નાસ્તો આવી ગયો છે. જો આ બધા મિક્સ મંગાવ્યા છે અને આ ફ્રાઈસ. જો આ ટમેટાના. યે તોય અમાર દાનેવના ભજીયા જેવા તો ન જ મળે. હે ને આપણે દાનેવના કેમ મળે? તમે ચલાલ આપણે દેશમાં જઈને ત્યારે તમને ખવડાવી. હા તો વાંધો નહીં પાકવા આવે. તો અમે નાસ્તો કરી લીધો છે ને અમે આવી ગયા છીએ બારે. હવે પેટ ભરાઈ ગયું છે. રાતે ખાવાની ખેતરમાં જરૂર નાસ્તો નહીં કર્યો હોય ને એવું લાગ્યું. પડે. રાતે ખાવાની જરૂર નહીં પડે. અને અમારા વિડીયો જોવા વાળાને એમ થતું છે કે આ હું રોજ ન કરું બહારનો જ ખાય છે, પણ આમાં નાસ્તો કહેવાય પણ અમે ઘરે ખાઈ લઈએ છીએ. બરાબર અને ને? આજનું વાતાવરણ સાંજનો ટાઈમ છે બધાય કેટલું મસ્ત છે. આ ખાવડ જાત્રા વાળા બધા નીકળે છે. જો વરસાદનું વાતાવરણ એ થઈ ગયું છે. હમણાં વરસાદ પણ આવવાનો છે. આપણી ગાડી ક્યાં છે? અહીંયા છે. શું છે બાબુ? વાવ મમ છે. ખાવું છે? ના ના નીચે બોલાવે. જાતી કા તને? અમે ગયા તા ફોટા પાડવા ને નાસ્તો કરવા. બધાય ગયા તા અમે. એ બુશ લઈ લે જા. તું લેતા હોય તો ઈ કે ઊભી રહીને પેર. અરે વાહ. વજન લાગે ને એટલે. અને જો પાપાએ પહેરી લીધું. કાચ દઈ જતો. લે એવું છે ના ઊભી રહે. એનું વજન લાગે. જા પાપા નગી કરી દે આપણે. જા માટે કહો જા. જો પપ્પી કોણ કરશે? આ બાજુ પપી કીધું, આ બાજુ ઉપર માથા પર કીધું. અરે વાહ માર દીકો. લે રે આવી ગઈ. એનો ગ્રાવ હોય છે. કાઢી બાથરૂમ માંથી. લાઈટ બંધ કરી ઓડે તો જ નીકળે ને કે ન નીકળે. અમારું બોક્સિંગ છે. લે ન્યા કેમ બેહી ગયું ગટુ? મારું આલા છે કે કોનું આલા છે? ન્યા બેવાનું હોય થી કા? હા કે મારું ગટી છે. આને નથી જોતું મારે. નથી જોતું. આ બાજે ટીંગાઈ જા ક્રીસા ટીંગાઈ જા. ખંધો કોડો કર લે. ખંધો કોડો કર લે. ઈ બોલ્યો. ઈ બોલ્યો અહીંયા જોવે છે ને એટલે ગતું આ બાજે લાઈટ કરીને આ બાજે છે મારી યાર બાજુમાં ગયા ને એ પકડીને મને બાથરૂમ માં કાઢ દે. ગતું પાપા બાજે મારે દીકા મમ્માને જો. બાપાને મારે છે આ બાપાને મારે છે. કી જાતો? કી જાતો? પાપાએ મમ્માનો હાથ પકડી લીધો જો.
જો જો કેવું કરે જો આમાં. જો માર પવન માર હાલ જો ગટુ બધા નચાવે ઈ જો બુટિયા વાગી ગયા છે 9:30 ને જમવા બેસી ગયા છે. અરે મારે જમવાનું નથી કેમ કે મેં નાસ્તો કર્યો તો બહુ હેવી તો પેટ ભર્યું છે હજુ. આમ નથી જોવાનું બધી જ ખબર પડે. જો ઈ ખાય છે રીંગણા બટેટાનું શાક ને Actually ભાખરી. એવું છે અમે બહાર ખાઈને આવીએ ત્યારે તમને તકલીફ હોય પણ આજે તમે ખાઈને આવો તમને તકલીફ નથી એમ છાના પણ મેં બહુ લેટ ખાધું તું ને અમે એટલે. બહુ લેટ ખાઈને જ આવીએ અચ્છા એવું કોઈ નવી નવાઈની વાત નથી આમાં એવું બધી જ ખબર પડે છે અમને આ બહુ સારું ખાવા Actually મળે. અમારો સમય આવશે હા સમય તો આવશે આજ નહીં તો કાલ પણ તોય હું જ તમને સંભળાવી. એમ નામ દાડી નામ ગુણ ના વધારી એ મમ્મી એમને ઉતરવાનું ઠેકડા નહીં મારવાના શાંતિથી. તો વાગી ગયા છે 11:30 અને અમે જઈએ છીએ એક વિડીયો શૂટ કરવા માટે. એકચ્યુઅલી હરી બેહી ગયો છે ગાડીમાં. એ તું ત્યાં બહાર હું ફાફા મારશો? આવજો ભાઈ. તો સંજયભાઈ જાય છે ઘરે અને આ સ્માઈલી હય એ શું કરો છો બે? એ છોકરા હાલો હાલો પછી લેટ થાય છે. હવે જાય છે ગાડી. એ ઊભો થાય ગાડી. ક્રિશે હાકે છે તને કે અરે બચ્ચે કો મેં ચલાને નહીં દેતા गजब बेइज्जती है છોકરાઓને ગાડી ચલાવવા નથી દેતો. છોકરો કેવા છોકરો નાનો એસી ઓકાલિટી ખોટું બોલવામાં મને અનુભવ છે તને ગાડી સાવી ન દેવાય કે બિહાડે તે અનુભવ કરાવી દીધો એમ કે કાય અનુભવ ને મનોજભાઈ મેં ગાડી હરકી દકાઈ લીધી ઊભી રાખ દે કોક વાંથી ખાઈને ઉઈ દે વાર લાગે પણ ન્યા રાતે કોઈ ન હોય ભાઈ કારક કારક હાકવા દે ને તારું ની કહાય જાય. એ હમણાં કોક આવશે રી ફરવીને દે તો તરત ન્યા હારા થવા જાય. એ વચ્ચે મનોજભાઈ ઘરના છોકરા ઘંટી જાગે બાપા બાર લોટ ઉડાડે. પારકા આટો ખાય એવું. ઘરના છોકરા ઘંટી જાય છે ને બાપા લોટ ઉડાડે બહાર. હા બરાબર છે એવું હોય બધું સમજાયું. હાલે હાકે ગાડી. અમે નીકળી ગયા ઓ અસુરા કબૂક નો આવે કોઈને દુઃખ મનોજ હોય હારે અને બધાયને સુખ चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर બહુ ભંગાર ગીત ગાયું. બહુ ભંગાર ગીત ગાયું. થેન્કી ના કરે કેવું ગીત હતું હા નવું ગીત આવ્યું તને ખબર નહીં. મને લિરિક્સ બનાવતા બહુ સારી આવડે સમજી હું ક્યારેક ક્યારેક એવી લિરિક્સ બને નાખું કે આવા વાળા મને દુઃખમાં આવ્યો થાય મને એમ થાય કે બસ હવે તમે બંધ કરી દો ચાલુ ગાડી એવા ગીત ગાય બોલો આ મનોજભાઈ બ્લોક ડાયરેક્ટર પાસે જાય ને તો આને મુંબઈ ઢળીને લઈ જશે. તું રેવા દે કે આમાં તું નહીં. અરે, બધા પિક્ચરમાં મોસ્ટ ઓફ મને જ ગીત ગાવાટું બોલે પણ મારા પાસે ટાઈમ નથી એકચ્યુઅલી મારા પાસે ટાઈમ નથી घर भेगू थाने भाई અચ્છા એકચ્યુઅલી ટાઈમ આવશે ત્યારે હું બધા ગીત ગાવા જાય ને બધા મને કાઢી મૂકશે મને ખબર છે આપણે ડીઝલ પુરાવીને આપણે ઘરે જવાનું છે. બાવનો ફોન આવી ગયો ચાલો આઈસ્ક્રીમ લઈને તો ફોન મૂક ને હાલ ને ઘરે જવું છે ફટાફટ તે ફોન થોડી હાકે છે. ગાડી એકાલો ફોન ઉપર થોડી ગાડી હાલે છે. તારી હાથમાં સ્ટેરિંગ છે. ઓહો અન- આ હું આમ કોણ પકડી હતા રાખું ને ઘાય ઘા પોગી જાય ને कौन है ये लोग कहाँ से आते हैं ये? એ ભાઈ તું આ બ્લોક બેન કરે આવડો આ મત કરવું પડશે નગર આ નાટક કરશે ઘરે છે ને 12 ને 1 વાગે પોગાડશે મને હસતું રાખો બસ બસ શાંતિ. અમે આવી ગયા છીએ પેટ્રોલ પંપે અને એક મસ્ત વિડીયો શૂટ કરી નાખ્યો છે. બાથી બાધીને પેટ્રોલ પંપ વાળા ખીજાવા મળ્યા કે ઘરે રહેતા હોય તો આની કરતા
કેમ મરી મારો વાગ નતો આના લીધે કીધું આના કારણે કે એ તે અડી દોસ્તાને એમ કે બેહી લેવો અહીંયા ને ડીઝલના પૈસા મારી પાસે માંગે હરકું સીધું બોલ કે સમજાય કોક માણા નહીં હું મને સમજાય એમ નહીં વાત બોલું એવી હતી એને કે મારા દોસ્તાને લઈ જાવ તેમ કે તમારા દોસ્તાને લઈને જાવ અત્યારે એને લઈને આવ તેને ડીઝલ ના પુરાવો મારા દોસ્તાને લઈ જાય તે પુરાઈ દે બોલે હવે મારામાં શું કરવાનું કોઈ પુરાઈ નથી દેતો આ મનોજભાઈ બેહે કોઈ કેદી પુરાઈ દીધું હર વખતે ડીઝલ ડીઝલ જ પુરાવે હર વખતે હોત પુરાવે આ બુટ્ટીઓ બેહે કેદી પુરાઈ દીધું ડીઝલ ખોટું બોલતા હું હારે તો કોઈ કેદી પુરાઈ દીધું તમારા દોસ્તાને અરે આમાં તો મારું નામ દે છે એ આપણે ભૂલીએ સડી ભાઈ દોસ્તાર હોય ભૂલીએ સડા આમ. તમે ઈ કે મારા દોસ્તાર પુરાઈ દે તમે કેદી પુરાઈ દીધું મેં લગભગ કેટલા પૈસા જોવા પૂછને ખાલી કેટલા પૈસા જોવા પૈસા કેટલા હા જોવા ઈ તો તમે બોલો ની ચેક પછી ફાળો કહી દે મેં પુરાયું તો 1972 મહિને પેટ્રોલ खाओ माँ कसम ત્યારે અમાર પાસે ગાડી જ નહોતી પહેલી વાત તો ઈ. અત્યારે યાદ ત્યારે તો અત્યારે યાદ અમે નહોતા ગાડી ની અમે નહોતા અચ્છા કદાચ તમારો જન્મ થયો હોય તો હું ગાંધી બાપુ ને બધા હારે રખડતા ખોટી વાહિયાત વાતું કરો માં સાના મના ગાડી બેહો બેતા થાવ હા તો ખીજાઈ ગયા હાલો નકર મારી લેશે અહીંયા પેટ્રોલ પંપે ક્યારેક ઘા કાઢ લે છે આખું રહેવાનું આ વાયુથી બહુ તો વાગી ગયા છે 12:30 અને ક્રિશા ગઈ છે આઈસ્ક્રીમ લઈને ઉપર ને હું ને હરી બે બેઠા છીએ હરી તમે જો શાંતિથી ઘર નીચે બેઠા હતી પાટણીમાં બહાર વરસાદ ચાલુ હતો એટલે અમે પાટણીમાં અમે બેઠા હતી હું મનોજ અને ખાસ અમારા કહેવા પ્રત્યે તમે ગઈકાલની કમેન્ટમાં માવામાં તમને થોડી તકલીફ પડી પણ નો ડાઉટ પણ હવે બધા માટે એક સરખું જો તમે અમને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરશો તો એની ટાઈમ ગમે ત્યાં સુરતમાં આવો ને આપણે આપણા ઘરે નિરાતે બેઠા કરીને જમવાનો પ્રોગ્રામ કરશું વાહ વાહ અરે વાહ કોઈ વસ્તુ ઘટવા નહીં દઈ તમને એમ લાગશે કે અમે અમારા દોસ્તાના ઘરે આવ્યા છે એવું અમને તમને Feel કરાવજો. ફીલ કરાવશો આવું હા બસ ફટાફટ આમ ઠોકી જો લાઈક કમેન્ટ ને શેર મજા કરો આમ જો લાઈક કમેન્ટ શેર ની ધબધબાટી બોલાવી જો એકવાર એમ થવું જોઈએ કે નહીં કે આપણા ગુજરાતી કાઠિયાવાડી આ છોકરા મહેનત કરે છે તો એને ફૂલ સપોર્ટ કરજો અને બને ત્યાં સુધી બધાને શેર કરજો વિડીયો કે નહીં આપણા કાઠિયાવાડી સુરતના છોકરા મહેનત કરે છે ને આપણે આગળ લાવીએ બધાને તમે જે દીધો એટલે હવે 50K સબસ્ક્રાઈબ પૂરા થાય છે ને એટલે અમે એને લવ સ્ટોરીનો વિડીયો બનાવશું પણ 50K થાય ને ત્યારે કેમ હરી પાકું ને જરૂર તો આ સાથે ટાટા બાય બાય ને ગુડ નાઇટ